વેલકમ બેક। અમરેલીના જાણીતા ઉદ્યોગપતિએ પોતાના જન્મદિવસ પર એક નવી પહેલ કરી। બાબરાના ચમાડી ગામના ગોપાલભાઈ વસ્ત્રપુરાએ પોતાના 61માં જન્મદિવસે સમગ્ર પંથકમાં 60,000 વૃક્ષોના રોપાનું વિનામૂલ્યે વિતરણ કર્યું। હજારો રોપાનું વિતરણ કરી જિલ્લાને હરિયાળું બનાવવાની તેઓએ પહેલ શરૂ કરી છે। પર્યાવરણનું યોગ્ય જતન કરવા માટે અને વૃક્ષોને બચાવવા માટે ઉદ્યોગપતિને આ વિચાર આવ્યો। લોકોમાં પર્યાવરણ બચાવવાની જાગૃતિ આવે તેવો એક પ્રયાસ તેમના દ્વારા હાથ ધરાયો। એટલું જ નહીં પણ જે લોકો 100 જેટલા વૃક્ષોનું 3 વર્ષ માટે જતન કરશે તેમને ઇનામ રૂપે 10,000 પણ આપવામાં આવશે। ગોપાલભાઈ વસ્ત્રપરાને નાનપણથી જ વૃક્ષો પ્રત્યે અનહદ પ્રેમ છે। આ વર્ષે પડેલી અતિ ગરમી સામે તેમણે સંકલ્પ લીધો કે પર્યાવરણ બચાવીશું તો ખૂબ જ ફાયદો થશે, ગરમીનું પ્રમાણ ઓછું થશે। ગોપાલભાઈએ આંબા, આંબલી, પીપળી, સેતુર, વડ જેવા વૃક્ષોના રોપાનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે। ગોપાલભાઈની આ પહેલથી વૃક્ષો પ્રેમીઓમાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મારા 60 વર્ષ થયા, 61મી જન્મ જયંતિ, તો મેં વિચાર્યું કે મારે કાંઈક કરવા માટે શું કરવું। કુદરતે મને ઘણું આપ્યું, મેં શું આપ્યું એ માટે એક મેં નેમ લીધી કે હું આ વર્ષે 60,000 વૃક્ષ વાવી અને આ ધરતીને હરિયાળી બનાવવામાં પ્રયત્ન કરીશ। અને એમાં અમે લગભગ એક અઠવાડિયાની અંદર 60,000 વૃક્ષો વિતરણ કરીને વાવી દીધા। મારા ખેતરમાં 50 વીઘામાં વાવ્યા અને ગામો ગામથી લોકોની એવી માંગ ઉપડી કે આજે તમે આજુબાજુના અમરેલી જિલ્લાની, રાજકોટ જિલ્લામાંથી પણ અહીંથી 100 કિલોમીટર સુધીથી રોજે ઝાડ લેવા માટે તમે જોઈ રહ્યા છો અહીંયા કે આખો દીની અંદર હજારોની સંખ્યામાં લોકો પોતાની 4 વ્હીલ, મર્સિડીઝ ગાડી લઈને આવે, ઇનોવા લઈને આવે। આનંદ છે કે અહીંયા આજ દી સુધીમાં 1 લાખથી વધારે વૃક્ષો વિતરણ થયું છે અને અમે એનું રજીસ્ટર બનાવ્યું છે ફોન નંબર સહિત કે જે માણસ અહીંથી 100 ઝાડ લઈ જાય અને 100 ઝાડને ઉજેરીને કમ્પ્લીટ કરી દે, 3 વર્ષ એની દેખરેખ રાખે તો અમે એને 10,000 ઇનામ પણ આપવાના છે। અમારા ગામના અંદર ઓછામાં ઓછા 5,000 વૃક્ષ વાવવાના છે। આંબા, જામફળી, સીતાફળી, પછી લીમડા, ઘણા વૃક્ષો વાવવાના છે અને ગામે બહુ લાભ લીધો છે અને શેઠે બહુ લાભ આપ્યો છે। પર્યાવરણ સારું રહે, બધું પર્યાવરણ વરસાદ માટે સારું રહે એ માટે શેઠે બહુ સારો લાભ આપ્યો છે।